કેન્દ્ર સરકારના વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રવિવારે રજૂ કરવામાં આવેલા તાજેતરના કેન્દ્રીય બજેટને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ બજેટના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવા માટે ગેલેક્સી મીડિયા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જગદીશભાઈ પાઠક સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન જગદીશભાઈ પાઠકે જણાવ્યું હતું કે આ બજેટમાં પાસેલ કિએ ગયે મધ્યવર્ગને રાહત આપવાના પ્રયાસો સ્પષ્ટ રીતે જોવા મળે છે. આવકવેરા સંબંધિત જોગવાઈઓમાં કરાયેલા ફેરફારોને કારણે નોકરિયાત અને વેપારી વર્ગને સીધો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે સરકારનું ધ્યાન આર્થિક વિકાસ સાથે ફિસ્કલ ડિસિપ્લિન જાળવવામાં પણ કેન્દ્રિત રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ સેક્ટરને પ્રોત્સાહન આપતી જોગવાઈઓ અંગે વાત કરતા જગદીશભાઈ પાઠકે કહ્યું કે આ પગલાંઓથી લાંબા ગાળે રોજગારીના અવસર વધશે અને અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. સાથે જ એમએસએમઈ સેક્ટર માટે કરાયેલી જાહેરાતોને તેમણે હકારાત્મક ગણાવી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્રમાં કરાયેલા ખર્ચથી ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે. કુલ મળીને આ બજેટ વિકાસલક્ષી છે અને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે તેમ તેમનું માનવું છે. ગેલેક્સી મીડિયા સાથેની આ ખાસ વાતચીતમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો અનુસાર બજેટમાં ટૂંકા ગાળાની રાહત સાથે લાંબા ગાળાના વિકાસનો સ્પષ્ટ રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. આપણા દેશના કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલાજી દ્વારા વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવેલ. આ અંદાજપત્રમાં ગરીબો, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક અને સારું અંદાજપત્ર ગણી શકાય. ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણી બધી ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ એમાં મુક્તિ આપી છે અને કસ્ટમ ડ્યુટીમાં મહત્તર ઘટાડો કર્યો છે, જેના કારણે દવાઓ, એઆઈના ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં આપણા દેશના નાના અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે. ઉપરાંત મહિલાઓની વાત કરીએ તો સેલ્ફ હેલ્પ ગ્રુપમાં અત્યાર સુધી નાણાકીય મદદ કરવામાં આવતી હતી, પરંતુ હવે પછીનું જે યોજના છે તે મુજબ તેઓને રિટેલ બિઝનેસમાં પણ રાહત આપવા માટેની જોગવાઈ કરવામાં આવેલ છે. તેથી સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનોને ખૂબ ફાયદો થશે. ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને માટે 500 તળાવો, નારિયેળ માટે વધુ ભાવ મળે એ માટેની યોજનાઓ છે. ઉપરાંત એઆઈ દ્વારા ખેતી કરવાની પણ યોજના છે, જેના દ્વારા ખેડૂતોને પણ ખૂબ ફાયદો થશે. ઉપરાંત ઇન્કમટેક્સની આપણે વાત કરીએ તો આ વખતે ઇન્કમટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં ગત વર્ષમાં જે ઇન્કમટેક્સના દર નક્કી કર્યા હતા તેમાં જોઈએ તો નવા રેજીમ મુજબ રૂપિયા 4 લાખ સુધી કરમુક્તિ, 4 લાખથી 8 લાખ સુધીની આવક હોય તો 5%, 8 લાખથી 12 લાખ સુધીની આવક હોય તો 10%, 12 લાખથી 16 લાખ સુધીની આવક હોય તો 15%, 16 લાખથી 20 લાખ સુધીની આવક હોય તો 20%, 20 લાખથી 24 લાખ સુધીની આવક હોય તો 25% અને 30 લાખ કરતાં વધારે આવક હોય તો 30%ની આવકવેરાની જોગવાઈ કરી છે. પરંતુ જેની આવક 12 લાખ કરતાં ઓછી હોય તેને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો રહેશે નહીં. ઉપરાંત જે પગારદાર કર્મચારી છે એમને રૂપિયા 75,000 સુધીનું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારાનું બાદ મળવાપાત્ર રહેશે. વધુમાં આપણે ડેરી સેક્ટરની વાત કરીએ તો ખેડૂતોની મંડળી છે તેઓને માટે પણ નવા રેજીમમાં આવકારદાયક સુધારો કરવામાં આવ્યો છે, જેમાં પોતાને જે અન્ય મંડળીઓમાંથી ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ જો પોતાના નીચેની મંડળી હોય અથવા તો અન્ય દૂધ મંડળી છે તેમને એ વિતરણ કરી દે અમુક સમય મર્યાદામાં, તો તેમને પણ એ ડિવિડન્ડની રકમ બાદ મળશે. ઉપરાંત દાણ અને ખાંડની બાબતની વાત કરીએ તો એ બાબતમાં પણ ડેરી ઉદ્યોગને આપવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે 2001-2026થી નવો ઇન્કમટેક્સ કાયદો અમલમાં લાવવામાં આવશે, જે ખૂબ સરળ સારી ભાષામાં અને લોકોને સમજાય તેવી ભાષામાં અનુવાદ કરેલ છે. તેથી લોકોને પણ સરળ રીતે પોતે જાતે રિટર્ન ભરી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આમ આપણે વિચારીએ તો આ બજેટ સર્વાંગી રીતે નાના, ગરીબ, મધ્યમ લોકો, ખેડૂતો અને મહિલાઓ માટે તેમજ ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ ફાયદાકારક માની શકાય.